શું નામ છે તમારું? ગોહિલ વિનેશી ભવસી. તમને દિવ્યાંગ છો તમે એવું તો એ શું છે દિવ્યાંગતામાં? તે દિવ્યાંગમાં આંખની ખામી છે અને એ આંખની ખામીમાં 80% દિવ્યાંગ છે. અચ્છા, અહીંયા કયા ધોરણમાં તમે અભ્યાસ નવયુગ વિદ્યાલયમાં કર્યો હતો? 9મા ધોરણમાં એડમિશન લીધું હતું. 9મા ધોરણથી. તે વખતે તમારું 9મા ધોરણનું પરિણામ કઈ રીતનું હતું? એમ 9મા ધોરણની પહેલી અને બીજી પરીક્ષામાં બધા વિષયમાં ફેલ હતો અને વાર્ષિક પરીક્ષામાં ખાલી ગુજરાતીમાં પાસ હતો અને બીજા બધામાં ફેલ હતો. તો ત્યાર પછી તમે આગળ શું વિચાર્યું હતું અભ્યાસ માટે? તો એવું વિચાર્યું કે નવમાની બીજી વખત ભણીશ અને બીજી વખત પરીક્ષા આપીશ. તો પછી આગળ શું થયું? તો પછી મેં એમ આચાર્ય સાહેબે એવું કીધું નવી વિદ્યાલયના કે 9મા ધોરણમાં તો આઈટમ બેસીશ તો કદાચ નીકળી શકું કે નહીં નીકળી શકું એની સંભાવના કદાચ નહીં, પણ એમણે એવું કીધું કે 10મા ધોરણમાં ડાયરેક્ટ પરીક્ષા લે એક્સ તરીકે એવું. તે મેં પરીક્ષા આપી એ 10મા ધોરણમાં પહેલા ટ્રાયલે પાસ થઈ જાય. એ 10મા ધોરણની તમારી જે તમે ડાયરેક્ટ પરીક્ષા આપી એની તૈયારી તમને કોણે કરાવી હતી? એમ તો આમ એ આચાર્ય સાહેબે એવું કીધું હતું કે નવી વિદ્યાલય સ્કૂલમાં જે લોકો 10મા ધોરણના વિદ્યાર્થીઓ રેગ્યુલર ભણે છે એવી રીતે મને પણ ભણવાનું કીધું આચાર્ય સરે. તો પછી એમને શિક્ષકોએ જે મને ભણાવ્યું એને હું ઘેર બેઠો વાંચતો હતો અને એને વાંચીને બોર્ડની પરીક્ષા આપી અને હું પાસ થઈ ગયો ટ્રાયલ. પહેલા ટ્રાયલ તમે પાસ થયા, પછી શું કર્યું આગળ? પછી 11મામાં આ નવી વિદ્યાલયમાં જ એડમિશન લીધું હતું. પછી 11મા ધોરણમાં પાસ થયો, પછી 12મા ધોરણમાં પણ એડમિશન લીધું. તે 12મા ધોરણમાં બોર્ડની પરીક્ષા ઉડી હતી. તે બોર્ડની પરીક્ષા આવી તે મારા 67% આવ્યા બોર્ડની પરીક્ષામાં. તે એમાં તત્વજ્ઞાનમાં 93 માર્ક અને સમાજશાસ્ત્રમાં 100માંથી 82 માર્ક આવ્યા. આ તમને જે ઝળહળતી સફળતા મળી છે એનો શ્રેય તમે કોને આપો છો? શ્રેય હું તો નવી વિદ્યાલયના શિક્ષકો તથા નવી વિદ્યાલયના આચાર્યશ્રીને આપવા માંગુ છું. તમે શું થાવ છો વિનયસિંહના? વિનયસિંહના હું ફાધર થાઉં છું. તમને આ જે પરિણામ આવ્યું છે એમાં એ શરૂઆતમાં નવયુગ વિદ્યાલયમાં એવું કહેવાય છે કે અમને અભ્યાસ લીધો, ત્યાર પછીનું શું પરિસ્થિતિ હતી? એમાં એવું છે સર કે 9મામાં મેં કર્યો પણ 9મામાં ફેલ થઈ ગયો. તો મને નહોતી ખાતરી કે હવે 10મામાં પાસ થશે, પણ આચાર્યશ્રી અને શિક્ષકગણે સમજાયો કે એને આપણે 10માની ડાયરેક્ટ પરીક્ષા લઈ છે. તો પછી એમના મદદથી એને ડાયરેક્ટ 10માની પરીક્ષા આવી. એમાં એ 10મામાં પહેલી ટ્રાયલે નીકળી ગઈ. અચ્છા, ત્યાર પછી આગળ શું કર્યું એમને? ત્યાર પછી નવી વિદ્યાલયમાં 11મું કર્યું. એમાં 11મામાં પાસ થઈ ગયો. પછી 12માની પરીક્ષા આવી. તો 12મા પરીક્ષામાં પહેલાં એને જ નીકળી ગયો. પહેલા ટ્રાયલે 12મા ધોરણમાં નીકળી ગયા. હા, તમને આ બાબતમાં તમારે શું કહેવું છે? પહેલા ટ્રાયલે નીકળ્યો તો એમાં સ્કૂલના આચાર્યશ્રી અને શિક્ષકગણો પૂરો સપોર્ટ મળ્યો. એમાં પહેલા ટ્રાયલે 67% પાસ થઈ ગયો.